નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? બરાબર. દરેક વખતે ખબર અંતર તમારી પૂછતો રહું છું, કારણ કે તમે જે અભ્યાસ કરી રહ્યા છો એની વ્યાખ્યા તો ખબર જ છે ને. આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇન્ડ, ધેટ ઇઝ કોલ્ડ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. પણ એવું નથી, સરળ જ છે. બરાબર. કારણ કે તમે લાસ્ટ લેક્ચરમાં આલ્કોહોલની બંને પ્રકારની પ્રક્રિયાઓ પૂર્ણ કરી. હવે આપણે જઈએ છીએ ફિનોલની રાસાયણિક પ્રક્રિયા માટે. ઓકે. પણ એમાં થોડી ઘણી આપણે ચર્ચા કરેલી હતી એસિડિક ગુણધર્મ બાબતે. એનો ઉલ્લેખ થયા પછી તમે એની પ્રક્રિયામાં આગળ લઈ જઈ શકો. બરાબર છે? ચલો ટોપિકમાં જઈએ આપણે. તો મેં હેડિંગ આપેલું છે કે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. લાસ્ટ ટાઈમ તમે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ શીખેલા, એવી રીતે તમારી પાસે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ છે. પણ એમાં જે પ્રકાર તમને આપેલો છે, તમે કરો ચેક કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા છે. કારણ કે આપણે 10મા ચેપ્ટરની અંદર હેલો આલ્કેન હેલો એરિનમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા ભણેલા હતા ને. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. અત્યારે તમે ભણો છો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા. એ કઈ નવી છે? ના. કારણ કે 11મા ધોરણમાં તમે બેન્ઝીન અને ટોલ્યુઇડની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા ભણેલા જ છો. બરાબર ને? કારણ કે એમાં જે બેન્ઝીન વલય છે, જેને આપણે એરોમેટિક વલય કહીએ છીએ, 6 કાર્બન પરમાણુની 6 pz કક્ષકનું 6 પાઈ ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ સતત ફરતું રહે. બરાબર. અને એ ઇલેક્ટ્રોન વાદળ પ્રત્યે ધન વિદ્યુત ભારિત લુઈસ એસિડ પ્રકારનો પ્રક્રિયક આકર્ષાય અને જે કાર્બન સાથે જોડાય, એરોમેટિક વલયના કાર્બન સાથે જોડાય, એ કાર્બન પરથી એક H+ નું વિસ્થાપન કરે. કરેક્ટ? જેને આપણે ઇલેક્ટ્રોન તરફ જવાનો અનુરાગી, પાય વાદળ પ્રત્યે આકર્ષે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, અને ત્યાં જઈને ખોરમે છે, વિસ્થાપન તો કરે છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. એટલે તો પ્રાઇમરી આપણી જાણકારી હતી જ. પણ હવે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન એટલે એરોમેટિક વલયમાં વિસ્થાપન થવાનું છે. બરાબર. પણ જે આપણો એસિડિક ગુણધર્મ હતો, સામાન્ય સંજોગોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા જે છે, બેન્ઝીન અને ટોલ્યુઇડમાં તમે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન એટલે ક્લોરિનેશન, બ્રોમિનેશન અને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન શીખેલા હતા. અત્યારે તમારી પાસે માત્ર એ પ્રક્રિયામાં 2 જ આપેલી છે. જો ક્વેશ્ચન તરીકે ફિનોલનું નાઇટ્રેશન સમજાવો, આખો નાઇટ્રેશનનો ક્વેશ્ચન છે. અને બીજું છે ફિનોલનું બ્રોમિનેશન એટલે હેલોજિનેશન કહેવાય, પણ પર્ટિક્યુલર બ્રોમિન સમૂહ તમે દાખલ કરવાના છો. એટલે 2 પ્રક્રિયા તમને એની ચર્ચા આપી. બીજી છે એમ તો. બરાબર. કોલ્બે-સ્મિટ પ્રક્રિયા, રીમર-ટીમાન પ્રક્રિયા છે, ઝિંક પાવડર સાથે પ્રક્રિયા છે, ફિનોલનું ઓક્સિડેશન છે. જેવી રીતે આલ્કોહોલનું ઓક્સિડેશન કરેલું, એ રીતે ફિનોલનું પણ ઓક્સિડેશન છે. એટલે કહેવાનો અર્થ કે ફિનોલની તમારી પાસે નાઇટ્રેશન, હેલોજિનેશન મીન્સ કે બ્રોમિનેશન છે, કોલ્બે-સ્મિટ પ્રક્રિયા, રીમર-ટીમાન પ્રક્રિયા છે, ફિનોલનું ઓક્સિડેશન છે, અને ફિનોલની ઝિંક પાવડર સાથેની પ્રક્રિયા, ઝિંક રજ ડસ્ટ. 6 પ્રકારની પ્રક્રિયાઓ છે. એટલે જેટલી આપણે આજે શીખીએ છીએ એટલી પૂરી કરીએ, બાકી વધે તો આપણે નેક્સ્ટ ટાઈમ. પણ હવે જે કંઈ પ્રશ્ન છે કે ફિનોલ જે છે, ફિનોલ એમાં તમે જે હેડિંગ આપેલું છે નાઇટ્રેશનની પ્રક્રિયા કરે. પણ આ બધી ચર્ચા કરવા માટે પહેલામાં પહેલો મુદ્દો એમ થયો, જે વર્ણન છે બધું આપણે લખીએ છીએ, મીન્સ કે એના સમીકરણ માટેની ચર્ચા. પણ પહેલી વસ્તુ એ છે કે ફિનોલમાં, આ દાખલા તરીકે રિંગ ઉપર આપણે OH મૂકેલું છે. બરાબર. તો ફિનોલમાં જોડાયેલો હાઇડ્રોક્સિલ સમૂહ જો 2s2 2px2 2py1 2pz1 બંધમાં છે ઇલેક્ટ્રોન. અને અહીંયા આગળ આપણે જે સ્ટ્રક્ચર મૂકેલું છે એકાંતરે 3 દ્વિબંધ મૂકીએ છીએ એરોમેટિક વલય. બરાબર.
હવે એકચ્યુઅલી જે જોડાયેલો આ જે હાઇડ્રોક્સિલ સમૂહ છે OH સમૂહ, બેન્ઝીનની એક વિસ્થાપનની પ્રક્રિયામાં તો કોઈ મુશ્કેલી છે જ નહીં. 6 કાર્બનમાંથી કોઈ પણ એક કાર્બન પરથી H નું વિસ્થાપન કરે ત્યાં ક્રિયાશીલ સમૂહ જોડાઈ જાય. પણ જ્યારે આ અત્યારે તમારી પાસે આ જે વ્યુત્પન્ન બનેલી છે ફિનોલ એ એક વિસ્થાપિત નિપજ બની છે ને, અને એનું જ્યારે તમે દ્વિવિસ્થાપન કરો એટલે કોઈ પણ પ્રક્રિયા કરો ફિનોલની, તો એ OH સમૂહ જે છે OH સમૂહ એ તમારી પાસે લિસ્ટ પ્રમાણે ઓર્થો પેરા નિર્દેશક સમૂહમાં આવે. રાઈટ? ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ કહેવાય. તો નવો જે છે ઓર્થો પેરા સ્થાનમાં જ દાખલ થતો હોય છે. ચોક્કસ શરતો હોય તો માત્ર પેરા નિપજ પણ બની શકે. બરાબર? પણ આ હોવા માટેનું કારણ શું છે? તો એના માટે જવાબદાર આપણી પાસે જે એસિડિક ગુણધર્મની ચર્ચા કરેલી હતી ફિનોલ માટે, તો ફિનોલ અને આલ્કોહોલ બંનેની એસિડિકતા હતી. તો ફિનોલમાં પર્ટિક્યુલર એવું કીધેલું કે ભાઈ ફિનોલ જે છે એ સોડિયમ ધાતુ સાથે એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે, એનો એસિડિક ગુણધર્મ થયો. સાથે સાથે ફિનોલ NaOH સાથે તટસ્થીકરણની પ્રક્રિયા પણ આપે છે. તો એ પ્રક્રિયા પણ ફિનોલનો પોતાનો એસિડિક ગુણધર્મ સૂચવે છે. બરાબર? પણ હવે આલ્કોહોલ અને ફિનોલ બંનેમાં એસિડિકતા તો છે જ, પણ આલ્કોહોલ જે છે એમાં માત્ર મિથેનોલ એક જ, સાંભળજો, મિથેનોલ માત્ર એક જ વધુ એસિડિકતા ધરાવે છે. બાકી બધા જ આલ્કોહોલ જે છે પાણી કરતા પણ ઓછા એસિડિક ગુણધર્મ ધરાવે. પાણીને એસિડિક કહીએ છીએ આપણે, એના કરતા પણ ઓછો એસિડિક ગુણધર્મ છે. પણ હવે જ્યારે આલ્કોહોલ અને ફિનોલની કમ્પેરિઝન કરો તો આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે. આ પહેલું તમારે સમજવું છે. બીજું કે ભાઈ એમાંથી જે આલ્કોક્સાઇડ ને ફિનોક્સાઇડ આયન બને, તો ફિનોક્સાઇડ આયન વધુ સ્થિરતા ધરાવે છે. અને શા માટે ઓર્થોપેરામાં જ નિપજને મોકલે છે, એ બધી ચર્ચા એસિડિકતા પર જ આધાર રાખે છે. એટલે આપણી પાસે જે એસિડિકતાનો જે ગુણધર્મ હતો ત્યારે બંનેની કમ્પેરિઝન કરો. દાખલા તરીકે પહેલું જે લખેલું છે ROH એટલે આલ્કોહોલ છે, એમાં 2s2 2px2 2py1 2pz1 બંધમાં ઇલેક્ટ્રોન છે. આલ્કોહોલમાં જ્યારે વિયોજન થાય ત્યારે O' બંધ તૂટશે, પણ હાઇડ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પાસે આવે. એટલે હું રેડ કલરના જે બે ટપકા મૂકું છું એ બંધનું સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે આવી ગયેલું છે. એટલા માટે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવશે, હાઇડ્રોજન ઉપર ધન વીજભાર છે. એટલે દ્રાવણમાં H+ મુક્ત કરે એટલે એસિડિક ગુણધર્મ તો છે જ આલ્કોહોલનો. બરાબર? એ જ વસ્તુ તમે જોઈ શકો કે ભાઈ ફિનોલ છે. આપણે અત્યારે તો તમે પર્ટિક્યુલર આનું નામ આપી જ શકો ને, કારણ કે રિંગ ઉપર OH એટલે ફિનોલ છે અને પેલું ROH એટલે આલ્કોહોલ છે. એમાં પણ જો બંધ તૂટે તો પછી બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ રેડ કલરના ટપકા મેં મૂકી દીધેલા છે, માટે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવે અને H+ છૂટો પડે. તો એ પણ તમને H+ આપે જ છે, એટલે એસિડિક તો છે. એટલે આલ્કોહોલ પણ એસિડિક છે, ફિનોલ પણ એસિડિક છે. પણ આલ્કોહોલ કરતા ફિનોલ શા માટે વધુ એસિડિક છે એની ચર્ચા છે. તો પહેલા તો આજે તમે નામ પાડવા છે એના, તો આનું જે નામ પડશે આલ્કોહોલમાંથી, એનું નામ હતું આલ્કોક્સાઇડ. બરાબર? એટલે આલ્કોક્સાઇડ આયન શબ્દ મેં આપી દીધો, આલ્કોક્સાઇડ આયન. અને અહીંયા ફિનાઇલ વત્તા ઓક્સિજન છે તો ફિનોક્સાઇડ આયન તમે એમાં પણ કહેવાના છો. એટલે આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ બે આયનો તમારી પાસે તૈયાર થયા. હવે ફિનોલ માટે ઘટના કેવી બને, તો પહેલી ચર્ચા તમે ક્લિયર કરો કે બંનેના સંસ્પંદન સ્વરૂપો જે પાઠ્યપુસ્તકમાં દોરીને આપેલા છે, જે મેં બોર્ડ ઉપર તૈયાર કર્યા. અને આ આપણે ક્લોરોબેન્ઝીનમાં જે ચર્ચા હતી એ જ કોપી છે. બરાબર? એ સમજી લીધું, તમને દરેકને ખબર જ છે. તો બંનેમાં પહેલા કમ્પેરિઝન કરો કે ભાઈ ઓરિજિનલ જે ફિનોલ છે, ફિનોલ એ શા માટે ઓર્થોપેરા નિર્દેશક છે. તો પહેલું જે સ્ટ્રક્ચર છે
આ પહેલું ગ્રીન કલરનું જે બંધારણ મૂકેલું છે 1 નંબર, અને મધ્યસ્થી જે સંસ્પંદન સ્વરૂપ તમારા 2, 3, 4 અને 5 નંબરને મેં પાછું ગ્રીન રાઉન્ડમાં આપેલું છે. પહેલા અને પાંચમા વચ્ચેનો તફાવત શું છે? તો પહેલા સ્ટ્રક્ચરમાં તમારી પાસે પહેલા બીજા કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે. જુઓ, પહેલો કાર્બન અને આ બીજો કાર્બન, તો સિંગલ બોન્ડ છે. અને આખું ચિત્ર ચેન્જ થઈ ગયું. પહેલા કાર્બન, એટલે અહીંયા ઉલટું બોલું છું કે પહેલા અને બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે ને, અને પાંચમું ચિત્ર છે એમાં પહેલા અને બીજા કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે. એટલે બોન્ડ આખો ચેન્જ થઈ ગયો, ફેરબદલી થઈ. અને થવા માટેનું કારણ શું છે? તો કે તમારી પાસે મધ્યસ્થી 3 સંસ્પંદન ઘટના બની. કેવી રીતની? તો આ ચિત્રમાં ચેક કરો. અત્યારે બધું જ ઓકે છે. તો 2s2 2px2 2py1 2pz1 બંધમાં ઇલેક્ટ્રોન હતા, કરેક્ટ? પણ જો રેડ પેનથી જે મૂકેલું છે કે આ ઇલેક્ટ્રોન યુગમાં ખસીને C'(O) વચ્ચે જતું રહે, તો C ડબલ બોન્ડ O થઈ જશે, દ્વિબંધ થયો. અહીંયાથી ઇલેક્ટ્રોન યુગમાં ઓછું થયું, એટલા માટે આ ઓક્સિજન ઉપર પ્લસ ધન વીજભાર આવશે. એટલે રાઉન્ડ મૂકી દઉં, દેખાય? પ્લસ વીજભાર થયો, ઓકે ભાઈ એના પર. અને આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગમાં ખસીને 2 નંબરના કાર્બન ઉપર ગયું, એટલે આના પર માઈનસ ચાર્જ થયો. પણ એ ફિનોલના ઓર્થો સ્થાનમાં ઋણ વીજભાર થયો, કહેવાય, વીજ ઘનતા ઘટી. ફરી પાછું જે તમે રોટેશન કરવાના છો, એટલે બંધ તમે ચેક કરો. જો હું આ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે ને ખસેડીને અહીંયા લાવું, તો આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવશે. એટલે ત્રીજા ચિત્રમાં પેરા સ્થાનમાં ઋણ વીજભાર આવશે અને દ્વિબંધ આ સાઈડ આવવાનો, સામસામે થયા બે. અને હજુ એક સ્ટ્રક્ચર આપણે મૂકી દઈએ, તો ફરી પાછું અહીંથી જેમ ઇલેક્ટ્રોન ખસીને ક્યાં જવાનો છે? અહીંયા દ્વિબંધ આવે. તો આ ઇલેક્ટ્રોન યુગમાં ખસીને અહીંયા આવશે, તો ફરી પાછું ઓર્થો સ્થાનમાં આવશે. એટલે ઓર્થો ફરી પાછું પેરા બને 3 નંબરમાં, અને 4 નંબરમાં પાછું ઓર્થો બને. એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં વીજ ઘનતા વધી જશે. એના કારણે ફિનોલ પોતે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ તરીકે વર્તે. આ પહેલી બાબત તમારી પાસે ક્લિયર થઈ. હવે આપણી ચર્ચા શું આવે છે કે ભાઈ આલ્કોક્સાઇડ કરતા ફિનોક્સાઇડ વધુ સ્થાયી છે. અત્યારે મેં રિંગ મૂકેલી છે, પણ હવે એ જ ચિત્રને નીચે પાછા આવતા રહો. ક્યાં? સેકન્ડ, ફિનોક્સાઇડ. તો જુઓ, ફિનોક્સાઇડ આયનમાં 3 દ્વિબંધ છે અને ઋણ વીજભાર. તો 3 દ્વિબંધ, અરે સોરી યાર, 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે અને ઋણ વીજભાર છે. તો અહીંયા પણ 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે અને ઋણ વીજભાર છે. તે આ કોણ છે? ફિનોક્સાઇડ આયન. અને એમાં પણ પહેલું સ્ટ્રક્ચર પહેલા બીજા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. પાંચમું સ્ટ્રક્ચર પહેલા બીજા કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે. જો અહીંયા ઉપરના જેમ જ ચેન્જ કરીએ તો કેવું થાય કે આ જે ઇલેક્ટ્રોન યુગમાં ખસીને C અને O વચ્ચે આવી જાય, C અને O વચ્ચે આવશે, તો C ડબલ બોન્ડ O બનવાનો છે, રાઈટ? તો ઓક્સિજન ઉપરનો જે ઋણ વીજભાર હતો, ઋણ વીજભાર થવાનું કારણ શું હતું? જો અહીંયા આગળ કે બધું ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજન પાસે આવી ગયેલું છે, H+ છૂટો પડે માટે ઋણ વીજભાર હતો. પણ આ ઇલેક્ટ્રોન યુગમાં જો તમે અહીંથી શિફ્ટ કરીને અહીંયા આપી દો દ્વિબંધ તરીકે, બરાબર, તો એ તટસ્થ બની જાય ને, તટસ્થ બની ગયો ઓક્સિજન. અને પેલું ખસીને પાછું અહીંયા આવે, એટલે ઓર્થો સ્થાનમાં. એનું જ રોટેશન તમારું પાછું ઉપલી કોપી છે કે આ ખસીને અહીંયા આવે તો વીજભાર પેરા સ્થાનમાં આવશે. ત્રીજા સ્થાનની અંદર ફરી પાછું તમારે ચેન્જ કરો એટલે દ્વિબંધ અહીંયા આવે તો વીજભાર પાછો ઓર્થો સ્થાનમાં આવશે, એટલે ઓર્થો પેરા. અને ફાઇનલ ચિત્રમાં તમારી પાસે આ બને છે. એટલે થયું એવું કે આ જે આલ્કોહોલમાંથી જે તમે આલ્કોક્સાઇડ આયન બનાવો છો, એ આલ્કોક્સાઇડ આયનમાં ઓક્સિજન પરમાણુ પર જે ઋણ વીજભાર છે એ સ્થાનીકૃત છે, સ્થિર છે, એમાં ફેરબદલી થતી નથી. જ્યારે ફિનોક્સાઇડ આયન છે, એ ફિનોક્સાઇડ આયનમાં ઓક્સિજન પરનો જે ઋણ વીજભાર હતો એ એરોમેટિક વલયમાં વિસ્થાનીકૃત થાય છે, ઓર્થો સ્થાનમાં, પેરા સ્થાનમાં, ફરી પાછો ઓર્થો સ્થાનમાં. એટલે ઓક્સિજન પરમાણુ પર વીજભાર સ્થિર રહેતો હોતો નથી, વિસ્થાનીકૃત થતો રહેતો હોવાને કારણે
ફિનોક્સાઇડ આયનની સ્થિરતા વધુ હોય છે. આ પહેલી બાબત. જો એની સ્થિરતા વધી જાય, જો મેં પ્રતિવર્તી નિશાની મૂકેલી છે બંને પ્રક્રિયામાં, તો પરિસ્થિતિ કેવી થવાની છે કે જો આની આ આપણે લખી જ નાખીએ, અહીંયા આગળ હું સ્થાયી શબ્દ આપી દઉં છું. ચલો, ફિનોક્સાઇડ આયન સ્થાયી છે, મારે આ જગ્યાનો હજુ ઉપયોગ કરવો છે એટલા માટે. તો ફિનોક્સાઇડ આયન વધુ સ્થાયી બની ગયેલો છે, નંબર 1. ઓકે, જો એ સ્થિર બની જાય તો એ H+ આયન સાથે સંયોજાઈને આ જે પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં થઈ શકશે નહીં. કરેક્ટ? તો એનો અર્થ એમ કે આ સ્થિરતા પુરોગામી પ્રક્રિયાના વેગમાં વધારો કરે, એટલે એનું વધુ ને વધુ આયનીકરણ થવાનું છે. સાચો? ફરી બોલું છું કે ભાઈ ફિનોક્સાઇડ આયનમાં ઓક્સિજન પરમાણુ પરનો વીજભાર સ્થાનીકૃત રહેતો નથી, વિસ્થાનીકૃત થતો એરોમેટિક વલયમાં ફરતો રહે, જેના કારણે ફિનોક્સાઇડ આયનની સ્થિરતા વધુ છે. ઓકે, સ્થિરતા વધુ હોય તો H+ સાથે સંયોજાઈને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરી શકતો નથી. જો આ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા ન કરે તો પુરોગામી પ્રક્રિયા સતત ચાલુ રહેવાની છે. પુરોગામી પ્રક્રિયા ચાલુ થઈને ફિનોલનું આયનીકરણ થવાનું, તો દ્રાવણમાં વધુ H+ આયનો મુક્ત થશે, એસિડિકતા વધવાની છે. એટલે આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે એમ પણ સાબિત થઈ શકે છે. આલ્કોક્સાઇડ કરતા ફિનોક્સાઇડ આયન વધુ સ્થાયી છે એમ પણ સાબિત થઈ શકે છે. અને ત્રીજું કે ફિનોલની અંદર જે OH સમૂહ છે એ સંસ્પંદન ઘટવી, કારણ કે OH ક્રિયાશીલ સમૂહ એ એરોમેટિક વલયના sp2 કાર્બન સાથે જોડાયેલો છે અને એની હાજરીને કારણે એ ઓર્થોપેરા નિર્દેશક ઘનતામાં વધારો કરે છે. એટલે આ બધા જ પરિબળ જવાબદાર છે આની અંદર. તો તમે ફિનોક્સાઇડ આયન ને આલ્કોક્સાઇડ આયન છે, બરાબર? હવે એક સમીકરણ આપણે લખીએ છીએ, દાખલા તરીકે RO- લખું, RO-. જો એ પાણી સાથે પ્રક્રિયા કરે, HOH સાથે પ્રક્રિયા આપીએ, બરાબર, તો કેવું બનશે એની અંદર? પહેલામાં પહેલું કે આની વચ્ચેનો બોન્ડ તૂટે, બરાબર? HOH છે. હવે આમાં તમારી પાસે બે મૂકું, 2s2 2px2 ગ્રીન કલરના અને 2py1 2pz1 રેડ કલરના તમે મૂકેલા છે. જો બોન્ડ તૂટે તો આ જે H+ છે એ H+ કોને મળવાનો છે? આને મળશે. જો એને H+ મળી જાય આલ્કોક્સાઇડ આયનને, તો રિવર્સ પ્રક્રિયા કરે છે ને આપણે. એટલે આલ્કોક્સાઇડ આયનની પાણી સાથેની પ્રક્રિયા છે. જો અહીંયા ખાસ લખું છું, પાણી સાથે તમે પ્રક્રિયા કરો તો ROH આલ્કોહોલ બની જશે અને OH- બને. OH- બનવાનું છે તો એના ગ્રીન કલરના 2s2 2px2 ઇલેક્ટ્રોન એમ છે અને બંધ તૂટવાને કારણે જે ઇલેક્ટ્રોનની પેર આની પાસે આવવાની, આ H+ બનવાનો છે. H+ ખસીને અહીંયા આવશે, જે ઇલેક્ટ્રોન સ્વીકારી લેવાનો, એટલે ROH આલ્કોહોલ બની જાય અને OH- છૂટો પડે. એટલે પરિસ્થિતિ કેવી થઈ કે આમાં H+ ઉમેરાનો કહેવાય ને, H+ શું થશે? એમાં ઉમેરાય. તો એ જે બનેલો છે H+ ઉમેરાય તો એને સંયુગ્મી એસિડ થયેલો કહેવાય. સંયુગ્મી એસિડ છે, બ્રેકેટ આપું, અને આમાંથી H+ દૂર થયેલો છે તો એ જે બનેલો છે સંયુગ્મી બેઝ બને છે. સાચું? તો હવે ઓફિશિયલી અહીંયા આગળ આ પ્રોટોનનું દાન કરશે અને આ પ્રોટોન સ્વીકારે છે. એટલે પ્રોટોન દાન કરે તો પાણી શાના તરીકે વર્તે છે? એસિડ જો પેટી મૂકી અને આ પ્રોટોન સ્વીકારશે એટલે એને આપણે બેઝ તરીકે લઈએ છીએ. એટલે આલ્કોક્સાઇડ આયન ઇલેક્ટ્રોન દાન કરવાનો છે એટલે લૂઇસ બેઝ ગણાય. પાણી એસિડ તરીકે વર્તે તો સંયુગ્મી એસિડ સંયુગ્મી બેઝનું સમીકરણ બની જશે. એટલે ટૂંકમાં આ બધી ચર્ચા તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. એસિડિકતાની કમ્પેરિઝન કરો. ચાલો ભાઈ, જે પ્રશ્ન કરવાનો છે તો બાકી રહે છે આપણી પાસે.
તો પહેલું નાઇટ્રેશન કરવું છે. ઓકે, ચાલો વર્ણનમાં જતા રહો. તો એવું કે છે સમીકરણમાં આવો કે રિંગ ઉપર OH એટલે આપણી પાસે ફિનોલ છે. હવે ફિનોલને તમારે મંદ HNO3, જો તમે મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશો, સામાન્ય તાપમાન છે, સામાન્ય તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે એ 298 કેલ્વિન થયું કહેવાય ને, 298 કેલ્વિન તાપમાન, 25 ડિગ્રી નોર્મલ ટેમ્પરેચર છે. જો તમે મંદ, આ ખાસ જોવાનું છે કે તમે મંદ નાઇટ્રિક એસિડ એટલે કે નાઇટ્રેશનની પ્રક્રિયા માટે સાંદ્ર HNO3 ને સાંદ્ર H2SO પર હોય, કરેક્ટ. પણ જો તમે ફિનોલની મંદ HNO3 સાથે પ્રક્રિયા કરો તો વાત કરીએ પ્રમાણે ઓર્થોપેરા નિર્દેશક છે, એટલે તમારી પાસે બે નિપજોનું મિશ્રણ તૈયાર થાય. ઓર્થો નિપજ પણ મળશે, પેરા નિપજ પણ મળે, એટલે આ ઓર્થો સ્થાનમાં NO2 લાગી જશે અને એ જ વસ્તુ અહીંયા આગળ ફિનોલ છે એના પેરા સ્થાનમાં NO2 સમૂહ લાગે છે. એટલે હું અહીંયા નામ જે લખું છું, કલર બદલી નાખીએ તો આને ઓર્થો નાઇટ્રો ફિનોલ કહેવાશે અને પેલું જે બનશે એ પેરા નાઇટ્રો ફિનોલ. બરાબર, અથવા તમે નંબર આપો તો 2 નાઇટ્રોફિનોલ ને 4 નાઇટ્રોફિનોલ પણ કહેવાય. પણ અત્યારે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનોનું મિશ્રણ બને. આ એક વસ્તુ. હવે આ જે મિશ્રણ તમારી પાસે થયેલું છે એને તમારે અલગ પાડવાનું છે. એના માટે શબ્દ છે વરાળ નિસ્યંદન, એવો શબ્દ. એટલે સ્ટીમ એટલે વરાળ, ડિસ્ટિલેશન એટલે નિસ્યંદન, ખબર છે. જો તમે એનું વરાળ નિસ્યંદન, સ્ટીમ ડિસ્ટિલેશન કરો તો બંને ઘટકોને તમે છૂટા પાડી શકો. પણ હવે છૂટા પાડવા માટે પાછો બાષ્પ સ્થિતિમાં કોણ પહેલા ફેરવાશે? તો આપણા ભૌતિક ગુણધર્મમાં પણ આવી ગયેલું છે અને H બંધની ચર્ચામાં બંનેના સ્ટ્રક્ચર દાખલા તરીકે આપણે મૂકવા છે. બરાબર, તો આમ તમે જાણો છો, જો લખું છું કે નાઇટ્રોજન 7 નંબર એટલે હિલિયમ 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz1 છે. હવે નિયમ પ્રમાણે 2s કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે સહવર્ગ સહસંયોજક બંધ બનાવે, 3 સહસંયોજક બંધ બનાવે. પણ આપણા પાઠ્યપુસ્તકમાં તો સહવર્ગ બંધ છે જ નહીં, બધે ડબલ બોન્ડ મૂકી દીધો છે. હવે અત્યારે ખાસ આપણે સહવર્ગ બંધ એટલા માટે હું બતાવું છું કે જ્યારે તમે આનું સ્ટ્રક્ચર મૂકો અને પ્લસ એવું પણ આપણે ક્લોરોબેન્ઝીન વખતે 10મા ચેપ્ટરમાં શીખી લીધેલું છે કે ભાઈ ક્લોરોબેન્ઝીનમાં આ જે NO2 છે એ ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ છે ને, તો અહીંયા એ જ કોપી છે કે જો ફિનોલમાં ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહની હાજરી હોય એ ઓર્થો સ્થાનમાં હોય કે પેરા સ્થાનમાં હોય કે પછી ઓર્થો અને પેરા બંને સ્થાનમાં હોય તો એના કારણે એસિડિકતા વધે છે. એસિડિકતા વધવા માટેનું કારણ આ જવાબદાર છે. બરાબર, એટલે પહેલા તો આ સ્ટ્રક્ચર માટે આપણે જતા રહીએ કે ભાઈ ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું જો આપણે બનાવીએ તો બ્લેક પેનથી મૂકીએ છીએ કે ભાઈ આ અત્યારે બેન્ઝીનમાં રિંગ મૂકી દીધેલી છે. ઓકે, આ O અને H મૂકું છું અને NO2 ને આપણે જો છૂટું પાડીએ તો આ નાઇટ્રોજનને મેં ડેશ વાળો લખું છું એટલે અંદાજ આવે. બરાબર, આ ડબલ બોન્ડમાં ઓક્સિજન છે અને સહવર્ગ બંધમાં બીજો એક ઓપ્શન આપણે મૂકીએ છીએ. હવે તમે ચેક કરો કે ભાઈ ટપકા પણ આપણે મૂકી દઈએ છીએ. તો આમાં ઓપ્શન પાસે 2s2, 2s2, 2px2, 2py1, 2pz1 બંધમાં છે. એ જ રીતે 2s2, 2px2, 2py1, 2pz1 બંધમાં છે. પણ નાઇટ્રોજનના જે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાં 2 ઓક્સિજન સાથે છે અને 1 કાર્બન સાથે છે. પણ આ 2s કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનમાં દાખલ કરી દે એટલે 2s2, 2px2 હતા જ, પણ રેડ પેનથી મૂકી દઉં અથવા બ્લુ પેનથી તો 2py1, 2pz1 એમાં ઇલેક્ટ્રોન યુગ્મ તમે મૂકેલા છે.
હવે થાય કેવું કે આ જે છે OH, તો આ ધન વિદ્યુત ભારિત ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ મારે મુકાશે, તો ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન પરમાણુ એ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાયેલો રહેવાનો. પણ ઓર્થોનાઇટ્રોફિનોલ જે તમે મૂકેલું છે એમાં જે H બંધ બનશે એ બંધનો પ્રકાર આંતઃ આણવીય H બંધ છે. એટલે અણુમાં પોતાનો જ H બંધ રચાણો કહેવાય ને, આંતઃ આણવીય H બંધ છે. જ્યારે આમાં તમે બનાવશો એ આંતર આણવીય H બંધ બનવાનો છે. ઓકે, આંતર આણવીય H બંધ શેના માટે છે? તો કે પેરાનાઇટ્રોફિનોલ માટે બનાવવું છે. એમાં ઉલટા સુલટી સ્ટ્રક્ચર આપણે મૂકી દઈએ. જુઓ, એકમાં આપણે આ O અને H આમ મૂકેલું છે, આ નાઇટ્રોજન છે, એની સાથે દ્વિબંધમાં ઓક્સિજન મૂકું અને સવર્ગ બંધમાં આમ ઓક્સિજન મૂકું, અને અત્યારે સ્ટ્રક્ચર ઉલટું કરી નાખો. ચાલો, તો આમાં O અને H આ બાજુ મૂકીએ છીએ, OH, એ જ વસ્તુ N, બરાબર. આ ડબલ બોન્ડમાં ઓક્સિજન મૂકું અને સવર્ગ બંધમાં ઓક્સિજન મૂકી દો. ફાઇનલ. ફરી પાછા આપણે ચોકડી ડોટના બંધારણ મૂકી દો. તો ઓક્સિજન પાસે 2s2 2px2 2py1 2pz1 બંધમાં છે. અહીંયા પણ 2s2 2px2 2py1 2pz1 બંધમાં છે. સેમ કોપી મારે અહીંયા પહેલા મૂકી દેવાની છે. આ 2s2 2px2, બરાબર. પેલામાં પણ 2s2 2px2, પણ આની અંદર 2s2 2px2 2s2 2px2 આપણે મૂકેલું છે, અને ઇલેક્ટ્રોનની પેર દાખલ થવાની છે, એટલે હું બ્લુ ટપકા જે મૂકું છું એ વધારાના એની પાસે છે. અને એટલા માટે તો તમને ખબર છે કે ભાઈ આ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવશે, નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવી જાય, બરાબર છે. અહીંયા પણ આપણે મૂકી દો કે ભાઈ નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવશે, ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવશે. હવે કેવું થવાનું છે? તો અહીંયા આગળ આ જે ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન છે એ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાય, તો પછી આ હાઇડ્રોજન છે એ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષાવાનો છે. તો એમની વચ્ચે જે બંધ બન્યો એ આંતર આણવીય H બંધ બને છે, અને આમાં જે બંધ બનશે એ આંતઃ આણવીય H બંધ બન્યો કહેવાય. તો આપણે તો 11મા ધોરણમાં ભણી લીધું છે કે ભાઈ આંતર આણવીય H બંધ રચાય તો અણુઓ વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ વધુ પ્રવર્તે, બરાબર. અને પેલામાં આંતઃ આણવીય H બંધ છે એટલે આંતર આણવીય આકર્ષણ બળ અણુઓ વચ્ચે ઓછું પ્રવર્તે. એટલે જ્યારે તમે એનું સ્ટીમ ડિસ્ટિલેશન કરશો, સ્ટીમ ડિસ્ટિલેશન જ્યારે તમે કરો તો વરાળ સાથે સૌથી પહેલા તમારી પાસે ઓર્થોનાઇટ્રોફિનોલ મુક્ત થવાનું છે. જ્યારે પેરાનાઇટ્રોફિનોલ ઝડપી બાષ્પમાં રૂપાંતરણ પામતું નથી. ક્લિયર? એટલે ટૂંકોને ટચ. ઓર્થોનિપજ જે છે એ ઝડપી બાષ્પમાં રૂપાંતરણ પામે, પેરાનિપજ છે એનું ઝડપી બાષ્પમાં રૂપાંતરણ થતું નથી. એટલે એ રીતે તમે એને અલગ પાડી શકો. ઓકે, પણ અહીંયા તમારી પાસે એક વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા આપી છે. શું કહે છે કે જો તમે આ જે ફિનોલ છે એ ફિનોલને સાંદ્ર HNO3 સાથે, બરાબર, જો તમે સાંદ્ર HNO3 નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો એની અંદર સીધી જ તમારી પાસે નિપજ શું બને? તો કે ફિનોલના બીજા સ્થાનમાં NO2 લાગે, ચોથા સ્થાનમાં NO2 લાગે, અને છઠ્ઠા સ્થાનમાં NO2 પણ લખાય ઉલટું. હવે N ને જરા હું લાઇનિંગ આપું તો તમને H દેખાય નહીં. હવે આ જે નિપજ બનેલી છે એમાં 2 4 અને 6 થઈ ગયું ને. એટલે જ્યારે તમે આનું નામ પાડો, આ સંયોજનનું તમે નામ લખશો એટલે શું થશે? 2 4 6 ટ્રાય નાઇટ્રો ફિનોલ બને. પણ આ સંયોજનનું બીજું નામ છે તમારી પાસે પિક્રિક એસિડ, બરાબર. તમે કેમિસ્ટ્રી લેબમાં જાઓ
તો હળદરિયા કલરનું પીળા રંગનું લિક્વિડ ભરેલું હોય અને એના પર સ્ટીકર મારેલું હોય, પેલો ચળકતો પીળો હોય, પિક્રિક એસિડ લખેલું હોય. પિક્રિક એસિડ જે પેલો 11માં ટોલ્યુઇન હતું ને, રિંગ ઉપર CH3 એનું નાઇટ્રેશન કરો, બરાબર. જો તમે નાઇટ્રેશન કરો, એટલે નામ લખી દઉં છું ખાસ અહીંયા, જો તમે ટોલ્યુઇનનું નાઇટ્રેશન કરો તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન હતું, TNT, વિસ્ફોટક પદાર્થ હતો, એમ્યુસન્સ દારૂગોળાની બનાવટમાં વપરાય. તો અહીંયા પણ ફિનોલનું જો તમે નાઇટ્રેશન કરશો તો પણ આવી જ નિપજ મળે ને કે ભાઈ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ પિક્રિક એસિડ બને છે. પણ આ જે નિપજ બને છે એનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. ઓછા પ્રમાણમાં તમને આ નિપજ મળે છે, રાઈટ. તો નિપજ વધારવા માટે શું કરવું પડે? નિપજ વધારવા માટે તો આપણે એમ કહીએ છીએ, જો અહીંયા આપણે સાઈડમાં લખતા જઈએ છીએ, બ્રોમિનેશનની દુનિયા ત્યાં પૂરી થઈ જવાની છે પ્રશ્નમાં. પણ અહીંથી આપણે વાક્ય આવ્યું કે હાલના સંજોગોમાં, હાલમાં પિક્રિક એસિડ લાવવા માટે એવું કરવામાં આવે છે, એનું સમીકરણ કે તમારી પાસે જે આ ફિનોલ છે એ ફિનોલની સલ્ફોનેશનની પ્રક્રિયા કરવામાં આવે, એટલે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરી દઈએ એટલે ઉપર વિધિનું નામ હું સલ્ફોનેશન લખી નાખું. તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ઓર્થો અને પેરા, આ જે ફિનોલ છે એના ઓર્થો સ્થાનમાં SO3H લાગશે અને પેરા સ્થાનમાં SO3H લાગી જાય અને પછી તમારે આગળ પ્રક્રિયા કરવાની છે. એટલે પહેલામાં પહેલું કે હાલના સંજોગોમાં પિક્રિક એસિડ લાવવા માટે ફિનોલનું તમારે સાંદ્ર H2SO4 સાથે સલ્ફોનેશનની પ્રક્રિયા કરી. તો આનું જો તમે નામ પાડો તો કેવું નામ પડશે? ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ. ફિનોલ 2,4-ડાય નીચે લખો છો સલ્ફોનિક એસિડ, કરેક્ટ. ચલો, આ એક તમારી પાસે નામ આવી ગયું, બરાબર. ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ પહેલા લાવવામાં આવે અને પછી તમે એની HNO3 સાથે પ્રક્રિયા કરી નાખો, સાંદ્ર HNO3. જો નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સીધું જ તમારી પાસે અહીંયા આગળ રિંગ ઉપર OH, બીજા સ્થાનમાં NO2, ચોથા સ્થાનમાં NO2 અને છઠ્ઠા સ્થાનમાં NO2 પણ O2N લખીએ છીએ. દરેક નાઇટ્રોજનને મેં આમ ડેશ મૂકી દીધો, એટલે મારે અહીંયા આગળ 2,4,6 ટ્રાઇનાઇટ્રો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ કહેવાય ને, એટલે પેલું જેમ TNT હતું તો TNP કહેવાય એને. ઓકે, 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ બની જાય આની અંદર. એટલે આ નાઇટ્રેશનની ઘટનામાં તમારી પાસે ફરી ચેક કરો કે ભાઈ મંદ HNO3 રાખશો તો ઓર્થો અને પેરા નિપજનું મિશ્રણ બનશે એક. પણ તમે નિશ્ચિતના ડિસ્ટિલેશન કરશો તો ઓર્થો નાઇટ્રોફિનોલ વરાળ સાથે ઝડપી બાષ્પમાં રૂપાંતરણ પામશે. આ પામશે નહીં જલ્દી, એટલે તમે એને અલગ પાડી શકો. પણ જો તમે ફિનોલની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ બની જાય, પણ એનું પ્રમાણ ઓછું છે. એટલે હાલના સંજોગોમાં શું કરવામાં આવે છે તો કે ફિનોલને પહેલા સાંદ્ર H2SO4 સાથે સલ્ફોનેશનની પ્રક્રિયા કરે એટલે આ નિપજ બની, અને પછી એની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે TNP બની જશે. બરાબર. હવે આપણી જે ચર્ચા પ્રમાણે કે જે ફિનોલ છે એની સાથે જોડાયેલો ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ, ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ NO2 છે. જો એની હાજરી હોય તો એસિડિકતાનો ક્રમ વધતો જાય. એટલે વિચારો કે જે તમારી પાસે ફિનોલ છે એની એસિડિકતા સૌથી ઓછી હોય, એના કરતાં ઓર્થોનાઇટ્રોફિનોલ અથવા પેરાનાઇટ્રોફિનોલ હોય તો એની એસિડિકતા વધુ હોવાની છે. અને દાખલા તરીકે આની તમે આગળ પ્રોસેસ કરો તો આ બંનેનો નિપજનો સરવાળો કરે તો 2 અને 4 થશે ને, બીજા અને ચોથા સ્થાનમાં તો 2,4-ડાયનાઇટ્રોફિનોલ હોય એની એસિડિકતા વધુ હોય
અને અહીંયા તમારી પાસે બે ઓર્થોસ્થાન ને એક પેરાસ્થાન છે ને 2 4 6 તો પિક્રિક એસિડની એસિડિકતા સૌથી વધુ હોવાની છે એટલે NO2 જે છે એ જવાબદાર છે ફિનોલની એસિડિકતા વધારવા માટે કરેક્ટ ચલો હવે હજી એક પ્રશ્ન આપણી પાસે છે કે ફિનોલનું બ્રોમિનેશન સમજાવો એકચ્યુઅલી હેલોજિનેશન છે પણ એમાં આપણે બે પ્રક્રિયા લખવાના છે A નંબર અને B નંબર આપણે આપી દઈએ અલગ ક્વેશ્ચન તરીકે પહેલું એમ કહે છે કે જે ફિનોલ છે સામાન્ય તાપમાને રૂમનું ટેમ્પરેચર છે સામાન્ય તાપમાને જો તમે ફિનોલમાં બ્રોમિન જળ ઉમેરી દો Br2 જળ ઓકે તો જે તમે છેલ્લે નિપજ બનાવી છે આ 2,4,6 ટ્રાઇનાઇટ્રો ફિનોલ એના જેવી જ નિપજ બની જશે એટલે તમારી પાસે આ જે ફિનોલ છે એના બીજા સ્થાનમાં બ્રોમિન લાગે ચોથા સ્થાનમાં બ્રોમિન લાગે અને છઠ્ઠા સ્થાનમાં બ્રોમિન લાગી જશે એટલે પહેલામાં પહેલું અહીંયા નંબર આપી દો તો 2 4 6 છે બરાબર એટલે નામકરણમાં 2 4 6 ટ્રાય બ્રોમો ફિનોલ એના તમારી પાસે સફેદ અવક્ષેપ આવી જાય વ્હાઇટ પીપીટી તો આ એકચ્યુઅલી એની પરખ કસોટી પણ કહેવાય ફિનોલ હાજર છે એવું પણ તમે કહી શકો કારણ કે 12માં પ્રેક્ટિકલમાં કાર્બનિક તમને અજ્ઞાત નમૂનો આપે તો ફિનોલ છે કેવી રીતે નક્કી કરી શકાય તો જે આપણી પાસે એના ગુણધર્મ શીખવા છે કે બે સામાન્ય તાપમાને જે ફિનોલ છે એમાં ફિનોલિક સ્મેલ આવે લાઈફ બોય સાબુ જેવી સુગંધ આવે ડેટોલ સોપ જેવી એટલે ફિનોલિક સ્મેલ થાય પીનું વાદળી લિટમસ પત્ર નાખશો તો એ લાલ રંગનું બનશે એટલે એસિડિક ગુણધર્મ થયો તટસ્થ ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ જાંબલી રંગનું બને તો ફિનોલ હાજર કહેવાય અને તમારી પાસે ફિનોલ ટ્રાન્સપરન્ટ છે બ્રોમિન જળ પણ ટ્રાન્સપરન્ટ જેવું તમે નાખો ચોકના ભૂકા જેવા સફેદ અવક્ષેપ આવી જાય તો એની પરખ કસોટી પણ કહેવાય એટલે સામાન્ય તાપમાને રૂમ ટેમ્પરેચર ઓરડાનું તાપમાન રૂમ ટેમ્પરેચરે ફિનોલમાં તમે બ્રોમિન જળ ઉમેરી દો તો તરત જ 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ આવી જશે હિસાબ કિતાબમાં જઈએ આપણે તો આપણી પાસે અહીંયા 3 મોલ બ્રોમિન વપરાશે તો 3 દુ 6 6 માંથી તમે આ જે ગ્રીન ટપકા પાડો છો 3 બ્રોમિન તમે ત્યાં ગોઠવો છો અને 3 ત્યાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એની સાથે -3 HBr લખવું પડે મારે એટલે એનો હિસાબ આવી ગયો ઓકે આ પહેલી એક પ્રક્રિયા થઈ એટલે જુદી જુદી પરિસ્થિતિમાં છે પણ હવે તમારે નીચા તાપમાને પ્રક્રિયા કરવી છે તો બી નંબરનું જે તમારી પાસે વર્ણન છે એમાં એવું કહે છે કે આ જે ફિનોલ છે એ ફિનોલની નીચું તાપમાન છે એટલે 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે 5 એટલે 278 કેલ્વિન તાપમાન એટલે એક તો નીચા તાપમાને થયું કહેવાય અને એમાં કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 કાર્બન ડાઇસલ્ફાઇડ છે અથવા તો કાર્બન ટેટ્રા ક્લોરાઇડ હોય બરાબર આ લોકોની જે છે ધ્રુવીયતા અંક એનો ઘણો નીચો છે એટલે કાર્બન ડાઇસલ્ફાઇડ સાથે અથવા તો કાર્બન ટેટ્રા ક્લોરાઇડ જેવા કાર્બનિક દ્રાવક સાથે રાખેલું બ્રોમિન હોય એટલે અહીંયા Br2 મૂકી દઉં છું જો આ પ્રક્રિયા આ બંનેમાંથી ગમે તેની સાથે તમે બ્રોમિન રાખેલું છે Br2 તો નિપજ જે બનવાની છે એ નિપજ બે પ્રકારની બને એક તો અહીંયા આગળ એટલે બંને રીતે લખી નાખીએ આપણે કે આ જે ફિનોલ છે ફિનોલ એના ઓર્થો સ્થાનમાં Br લાગી શકે પ્લસ ફિનોલ છે એના પેરા સ્થાનમાં લાગી શકે એક તો પહેલા નામ એનું ઓર્થો બ્રોમો ફિનોલ છે અને પેલું બનશે પેરા બ્રોમો ફિનોલ છે પણ આપણે ચોખવટ કરી છે કે ચોક્કસ શરતમાં પ્રક્રિયા થવાની છે એક તો 278 કેલ્વિન નીચું તાપમાન છે અને કાર્બન ડાઇસલ્ફાઇડ માં રાખેલું બ્રોમિન છે તો તમારી પાસે આ જે ઓર્થો નિપજ છે એ અતિ અલ્પ માત્રામાં મળવાનું છે અને તમને જે વધુ પ્રમાણમાં મળશે એ માત્ર ને માત્ર પેરા નિપજ
વધુ પ્રમાણમાં મળી શકે છે. હવે આ જે પ્રક્રિયા કરી છે બ્રોમિનેશનની, જનરલી આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે ફેરિક બ્રોમાઇડ FeBr3 રાખીએ છીએ ને, પણ આ પ્રક્રિયામાં FeBr3 ની જરૂરિયાત રહેતી નથી. એનું કારણ એટલા માટે કે FeBr3 પ્રક્રિયક ઉદ્દીપક છે એ પ્રક્રિયક Br2 ને ધ્રુવીભૂત કરે છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા થાય. અહીંયા આગળ એની કોઈ જરૂરિયાત રહેતી હોતી નથી. એટલે ટૂંકમાં આપણે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયામાં બે તમને આપેલી છે કે નાઇટ્રેશનનો અભ્યાસ હતો ડિટેલમાં અને બ્રોમિનેશન, ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન આવે. એટલે સામાન્ય તાપમાને પરખ કસોટી સફેદ અવક્ષેપ આપે, નિપજ જુદી છે, પણ નીચા તાપમાને કાર્બન ડાઇસલ્ફાઇડ સાથે રાખેલું બ્રોમિન અને એની પ્રક્રિયા કરો તો તમારી પાસે ફક્ત વધુ પ્રમાણમાં પેરાનિપજ મળે છે. એટલે હજુ તમારી પાસે ફિનોલની 4 પ્રક્રિયાઓ બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેવાના છીએ, આગળ વધારીશું. આટલું તૈયાર કરી રાખો, બરાબર? ઓકે, આવજો, બાય.